friends. So in the first video we have discussed the characteristics of utility, right? હવે તમને ફર્સ્ટ વિડીયો તમે જોયો હશે તો તમને કેરેક્ટરિસ્ટિક્સ અને કન્સેપ્ટ ઓફ યુટિલિટી પ્રોપરલી સમજાઈ ગયું હશે. સો આજે હવે સેકન્ડ વિડીયોમાં આપણે લોકો ડિસ્કસ કરવાના છીએ ટાઈપ્સ ઓફ યુટિલિટી, જે મેં બોર્ડ ઉપર લખી નાખ્યું છે. હવે આજથી આપણે શું કરશું, તમે તમારી ટેક્સ્ટબુકને સાથે રાખજો, બરાબર? થોડું થોડું ટેક્સ્ટબુકમાંથી રીડ કરતા આવશું અને દેન એને હું એક્સપ્લેન કરીશ, ઓકે? એટલે તમને પ્રોપરલી સમજાઈ જાય બધું, બરાબર? કે બુકમાં શું લખેલું છે અને શું તમને એક્ઝામમાં લખવાનું છે, બરાબર? સો સ્ટાર્ટ કરીએ ટાઈપ્સ ઓફ યુટિલિટી. એના પહેલાં જરાક મિનિંગ રિવાઇઝ કરી લઈએ કે યુટિલિટીનો મિનિંગ શું હતો. તો તમને બધાને ખ્યાલ જ છે, યુટિલિટી મીન્સ વોન્ટ સેટિસ્ફાઈંગ કેપેસિટી ઓર પાવર ઓફ ધ કમોડિટી ઇઝ નોન એઝ યુટિલિટી. જે કેપેસિટી છે કોઈ પણ કમોડિટીમાં આપણી વોન્ટને સેટિસ્ફાઈ કરવાની, એ કેપેસિટીને આપણે શું કહીશું? યુટિલિટી, બરાબર? એના કેરેક્ટરિસ્ટિક્સ આપણે બધા સ્ટડી કરી લીધા હતા. આજે આપણે જોઈએ છીએ ટાઈપ. સો એની ફર્સ્ટ ટાઈપ છે બેઝિક યુટિલિટી. હવે અમુક વસ્તુઓ છે ને નેચરલી આપણી પાસે અવેલેબલ હોય જ, જેને આપણે ક્રિએટ નથી કરી, નેચરલી આપણી પાસે અવેલેબલ છે જ, ગોડ ગિફ્ટેડ છે. અને એ વસ્તુઓમાં બેઝિક કેરેક્ટર્સ હોય કાંઈક જેનાથી આપણી વોન્ટને સેટિસ્ફાઈ કરે, આપણી મતલબ હ્યુમનની વોન્ટને સેટિસ્ફાઈ કરે, તો એને શું કહેવાશે? બેઝિક યુટિલિટી. બુકમાં જોઈએ શું લખ્યું છે એ લોકોએ. તો બેઝિક યુટિલિટી સર્ટન કમોડિટી possesses basic natural characteristics to satisfy human effort which don't change the satisfying capacity of the commodity. For example, raw minerals available from the mines, basic fertility of the land, wood available from the forest possess basic utility. મતલબ આ વસ્તુઓ કેવી છે? જેનામાં નેચરલી અમુક એવા કેરેક્ટર્સ છે જેનાથી હ્યુમનની વોન્ટને સેટિસ્ફાઈ કરી શકે છે. લાઈક અહીંયા જ કીધું છે રો મિનરલ્સ, બરાબર? પછી કોઈ લેન્ડ છે એની બેઝિક ફર્ટિલિટી. હવે ફર્ટિલિટી આપણે તો ક્રિએટ નથી કરતા ને, આપણને હોય જ. લેન્ડની ફર્ટિલિટી જે છે એનામાં કેપેસિટી છે કે હ્યુમનની વોન્ટને સેટિસ્ફાઈ કરી શકે, બરાબર? એના ઉપર તમે એગ્રીકલ્ચરલ એક્ટિવિટીઝ કરી શકો છો, બરાબર? પછી જે વુડ અવેલેબલ હોય છે ફોરેસ્ટમાંથી, એનો પણ આપણે ઘણી બધી રીતે યુઝ કરી શકીએ છીએ, બરાબર? વુડનો આપણે બહુ અલગ અલગ રીતે યુઝ કરી શકતા હોઈએ છીએ. તો આ બધું શું છે? આ પ્રોડક્ટ એવા છે જે નેચરલી અવેલેબલ છે અને એનામાં નેચરલ કેરેક્ટર છે જ, ઓલરેડી એનામાં કેરેક્ટર છે જેનાથી આપણી વોન્ટને સેટિસ્ફાઈ કરી શકે છે. તો એને શું કહેવાશે? બેઝિક યુટિલિટી. મતલબ કોઈ એક પ્રોડક્ટ છે, ઇન શોર્ટ કોઈ એક પ્રોડક્ટ છે, એનામાં નેચરલ કેરેક્ટર અવેલેબલ છે જેનાથી હ્યુમનની વોન્ટને સેટિસ્ફાઈ કરી શકાય છે, તો એને આપણે શું કહીશું? બેઝિક યુટિલિટી. હવે નેક્સ્ટ આપણે વાત કરીએ, નેક્સ્ટ યુટિલિટી છે ફોર્મ યુટિલિટી. ફોર્મ યુટિલિટી એટલે શું? તો તમે કોઈ પણ પ્રોડક્ટ જે નેચરલી તમારી પાસે અવેલેબલ છે, એની સાઇઝ, એના કલર કે એનામાં કોઈ પણ રીતે એની વે કોઈ પણ રીતે તમે કાંઈ પણ ચેન્જ લઈ આવો છો, નોર્મલ ડિફરન્સ પણ અગર તમે ક્રિએટ કરો છો, તો એનાથી યુટિલિટીમાં જે ઇન્ક્રીમેન્ટ આવે છે કે પછી જે યુટિલિટી ક્રિએટ થાય છે એને શું કહેવાશે? ફોર્મ યુટિલિટી. લાઈક ફોર એક્ઝામ્પલ આગળના જે ટાઈપ હતો એમાં આપણે જોયું હતું કે વુડ અવેલેબલ ફ્રોમ ધી ફોરેસ્ટ. હવે જે વુડન પીસ છે, બરાબર, એનો ફોર્મ ચેન્જ કરી અને એની બેન્ચ બનાવવામાં આવે, એની ચેર બનાવવામાં આવે, તો આનાથી શું થશે? એ જે વુડ હતો એનામાં પહેલાં યુટિલિટી તો હતી જ કે આપણી વોન્ટને સેટિસ્ફાઈ કરી શકે, બટ હવે યુટિલિટી કેવી થઈ ગઈ? ઇન્ક્રીઝ થઈ ગઈ. તો આને શું કહેવાશે? ફોર્મ યુટિલિટી. મતલબ કોઈ પણ એક પ્રોડક્ટ અવેલેબલ છે તમારી પાસે, એના ફોર્મમાં તમે ચેન્જ કરો, કોઈ પણ રીતે ચેન્જ હોઈ શકે, એના કલરમાં ચેન્જ કરો, એની સાઇઝમાં, એના વેઇટમાં, કોઈ પણ રીતે તમે એનામાં ચેન્જીસ લઈ આવો અને એનાથી જે યુટિલિટી ઇન્ક્રીઝ થાય છે કે પછી ક્રિએટ થાય છે, એને શું કહેવામાં આવશે? ફોર્મ યુટિલિટી, બરાબર? એનું પણ બુકમાં જોઈ લઈએ શું લખ્યું છે. તો when the formation of the product item is changed, it increases the utility, બરાબર? એ જ વસ્તુ થઈ ગઈ કે તમે કોઈ પણ પ્રોડક્ટ છે એની સાઇઝમાં કે એનામાં કોઈ પણ રીતે તમે ચેન્જીસ લઈ આવો છો, એની ફોર્મેશનમાં ચેન્જ કરો છો, એનાથી જે યુટિલિટી ઇન્ક્રીઝ થાય છે એને આપણે શું કહીશું? ફોર્મ યુટિલિટી. By changing the shape, size or formation of the thing, it is possible to increase the utility. For example, when furniture is prepared from the wood, it possesses to form utility. જે એક્ઝામ્પલ મેં હમણાં તમને આપ્યો કે કોઈ પણ વુડન પીસ છે ને તમે ફર્નિચરમાં ક્રિએટ કરો તો એનામાં યુટિલિટી વધારે ઇન્ક્રીઝ થઈ જાય, એને કહેવાશે ફોર્મ યુટિલિટી. બાય ચેન્જિંગ ઇટ્સ ફોર્મેટ, ઇટ ઇઝ પોસિબલ ટુ ઇન્ક્રીઝ ધ યુટિલિટી. ધ ચેર ગીવ્સ મોર સેટિસ્ફેક્શન દેન ધ વુડન પીસ. એ જ વસ્તુ છે. અગર તમે અહીંયા ટ્યુશનમાં આવતા હો, તમને એમ કહેવામાં આવે કે ભાઈ અહીંયા કને લાકડા રાખી દીધા છે, વુડન પીસ છે, એના ઉપર તમને બેસવાનું છે, તો તમને મજા આવશે? નહીં આવે, બરાબર? અને એની જગ્યાએ જો તમને બેન્ચીસ આપવામાં આવે તો તમને એનામાંથી વધારે સેટિસ્ફેક્શન મળે, બરાબર? સો એમાં એવું કહેવામાં આવે છે કે અગર કોઈ પણ વસ્તુ છે એના ફોર્મમાં તમે ચેન્જ કરો, એની ફોર્મેશન ચેન્જ કરો છો, એનાથી જે યુટિલિટી ઇન્ક્રીઝ થાય છે એને આપણે શું કહીશું?
ફોર્મ યુટિલિટી. એના પછી નેક્સ્ટ છે ટાઈમ યુટિલિટી. હવે યુટિલિટી શું છે કે ટાઈમ ટુ ટાઈમ અલગ અલગ જોવા મળે આપણને, બરાબર. અમુક વસ્તુ એવી છે કે જેનામાં અમુક ટાઈમ પીરિયડ માટે જેનામાંથી યુટિલિટી મળે, અમુક ટાઈમ પીરિયડ માટે જ આપણને વસ્તુની જરૂર હોય, અમુક ટાઈમ પીરિયડ માટે જે આપણી જે વોન્ટ છે એને સેટિસ્ફાય કરી શકે ને અમુક ટાઈમ પીરિયડ માટે સેટિસ્ફાય ના કરી શકે, તો એને શું કહેવાશે? ટાઈમ યુટિલિટી. બુકમાં જોઈએ તો ધ ટાઈમ ઓર ચેન્જ ઇન ધ ટાઈમ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ટુ ડિટરમાઇન ધ યુટિલિટી. ફોર એક્ઝામ્પલ, આઈસ ગીવ્સ મોર યુટિલિટી ઇન સમર દેન ઇન વિન્ટર. આઈસમાં તમને વધારે યુટિલિટી ક્યારે મળશે? સમરમાં, બરાબર. વિન્ટરમાં મળે બટ એટલી નહીં જેટલી આપણને સમરમાં મળતી હોય, બરાબર. આઈસ્ક્રીમનું પણ સેમ એ જ રીતનું છે. આઈસ્ક્રીમ ઓબ્વિયસ વસ્તુ છે, આપણે 12 મહિના એની ડિમાન્ડ કરતા હોઈએ, બટ વધારે મજા ક્યારે આવે આપણને? સમરમાં, બરાબર. ગરમીના ટાઈમમાં આપણને આઈસ્ક્રીમની વધારે મજા આવે. આગળ એ લોકો બીજા એક્ઝામ્પલ આપ્યા છે. ધ રેનકોટ ગીવ્સ યુટિલિટી ઓનલી ઇન મોન્સૂન. મોન્સૂનમાં તમને રેનકોટ, અમ્બ્રેલા કામ આવશે, સમરમાં, વિન્ટરમાં તમને કામ આવશે નહીં આવે. ઇવન જ્યારે વરસાદ આવતો હશે, ઇન શોર્ટ આપણને ત્યારે જે વસ્તુ કામ આવશે, એના સિવાય એનામાં કોઈ પણ જાતની યુટિલિટી નથી કે આપણી વોન્ટને સેટિસ્ફાય કરે. નોર્મલ ડેઝમાં તમે ક્યારેય રેનકોટ પહેરીને બહાર નીકળો છો? નહીં નીકળો. વાય? બિકોઝ એની જરૂર જ નથી, એની તમને નીડ જ નથી, બરાબર. તો યુટિલિટી કેવી છે? ટાઈમ ટુ ટાઈમ ચેન્જ થાય, તો આને શું કહેવાશે? ટાઈમ યુટિલિટી. એના પછી નેક્સ્ટ છે ઓનરશિપ યુટિલિટી. હવે કોઈ પણ પ્રોડક્ટ છે એ તમારી પોતાની હોય તો તમે એનામાંથી જે યુઝ કરો ને તમને જે સેટિસ્ફેક્શન મળે ને એ અલગ જ લેવલનું હોય, બરાબર. મતલબ હાઈ હશે, તમારા માટે એનું સેટિસ્ફેક્શન વધારે હશે. જ્યારે તમે કોઈ વસ્તુ અગર રેન્ટેડ લઈ આવો છો, મતલબ કોઈક બીજા પાસેથી તમે રેન્ટ ઉપર લઈ આવો છો ને, તો તમને વસ્તુમાંથી જે સેટિસ્ફેક્શન મળશે ને કમ્પેરેટિવલી ઓછું હશે. આ ઓબ્વિયસ વસ્તુ છે. અગર વસ્તુ તમારી પોતાની છે તો તમે એને યુઝ કરો છો તો તમને વધારે સેટિસ્ફેક્શન મળશે, તમને વધારે યુટિલિટી એનામાંથી ડિરાઈવ થશે. જ્યારે વસ્તુ કોઈક બીજાની છે, કોઈ બીજાને બિલોંગ કરે છે ને તમે રેન્ટેડ એના પાસેથી લઈ આવે છો, કે તમે લઈ આવે છો ને રેન્ટ પે કરવાના છો ને, તો તમને એનામાંથી જે સેટિસ્ફેક્શન મળશે ને એ ઓછો હશે કમ્પેરેટિવલી. સેટિસ્ફેક્શન મળશે નો ડાઉટ, બિકોઝ સેટિસ્ફેક્શન આપણને મળે એમ હોય, એનામાં કેપેસિટી હોય તો જે વસ્તુ આપણે રેન્ટ ઉપર લઈએ, અદરવાઇઝ તો લઈએ નહીં, બરાબર. પણ જે સેટિસ્ફેક્શન મળશે એ કેવો હશે? કમ્પેરેટિવલી ઓછો હશે. મતલબ અગર કોઈ વસ્તુ તમારી પોતાની છે તો તમને એનામાંથી વધારે યુટિલિટી ડિરાઈવ થશે ને જ્યારે વસ્તુ અગર કોઈ બીજા પર્સનને બિલોંગ કરે છે તો એનામાંથી એટલી યુટિલિટી તમને મળશે નહીં. બુકમાં જોઈએ તો ઇફ ધ પ્રોડક્ટ used by the person belongs to somebody else then it may give less utility, but if it belongs to the user it gives more utility, બરાબર. સેમ વસ્તુ છે. અગર બીજા કોઈની વસ્તુ છે તો એનો યુઝ કરશો તો તમને જે સેટિસ્ફેક્શન મળશે ઓછો હશે, બટ અગર એ વસ્તુ તમારી પોતાની જ છે તો તમને એનામાંથી સેટિસ્ફેક્શન વધારે મળશે. એક્ઝામ્પલ જોઈએ, રેન્ટેડ કાર ઓર ઓન કાર. હવે પોતાની કાર હોય તો તમે એને ગમે ત્યારે યુઝ કરી શકો છો. રેન્ટેડ હશે તો જેટલો ટાઈમ પીરિયડ તમારી પાસે હશે તમે એટલી જ વખત એને યુઝ કરી શકશો, બરાબર. અને ઓબ્વિયસ વસ્તુ છે, ફરક તો પડે જ. રેન્ટેડ એન્ડ ઓન કાર બંનેમાંથી તમને જે યુટિલિટી મળશે કેવી હશે? અલગ અલગ હશે. સેમ એવી જ રીતે રેન્ટેડ હાઉસ ઓર ઓન હાઉસ, બરાબર. સો આ વસ્તુ એ જ છે કે અગર વસ્તુ તમને પોતાને બિલોંગ કરે છે તો તમને વધારે સેટિસ્ફેક્શન મળે, બટ અગર એ વસ્તુ બીજા કોઈકને બિલોંગ કરે છે તો એ એની યુટિલિટી કેવી હશે? ઓછી હશે, બરાબર. સો આને શું કહેવાશે? ઓનરશિપ યુટિલિટી. મતલબ અગર તમારી પોતાની ઓનરશિપનું હશે તો યુટિલિટી વધારે, અને અગર બીજા કોઈક પર્સનની ઓનરશિપની વસ્તુ હશે તો એનામાં યુટિલિટી કેવી હશે? ઓછી હશે, બરાબર. એના પછી છે સબ્જેક્ટિવ યુટિલિટી. બુકમાં જોઈએ સબ્જેક્ટિવ યુટિલિટી એટલે શું છે? તો ધ યુટિલિટી ઇઝ રિલેટેડ ટુ અ પર્સન એન્ડ ઇટ્સ ઇન્ટેન્સિફાઈડ ટુ પરચેઝ ધી કમોડિટી. હવે કોઈ પણ વસ્તુ છે, બરાબર. સોરી, પહેલાં જ આપણે ડિસ્કસ કર્યું હતું કે યુટિલિટી કેવો કન્સેપ્ટ છે જે પર્સન ટુ પર્સન ડિફર કરે છે, બરાબર. ફર્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે અમુક વસ્તુ એવી હશે જેમાંથી અમુક પર્સનને યુટિલિટી મળે, જ્યારે અમુક પર્સન એનામાં કોઈ યુટિલિટી હોય જ નહીં, બરાબર. તો યુટિલિટી કેવી છે? પર્સન ટુ પર્સન ડિફરન્ટ હોય. પ્લસમાં પર્સન ટુ પર્સન તો ડિફરન્ટ હશે જ, પણ પ્લસમાં કોઈ વ્યક્તિ એવી છે જેને વસ્તુ પરચેસ કરવાની નીડ બહુ વધારે છે તો એના માટે યુટિલિટી અલગ હશે. અને બીજી કોઈ વ્યક્તિ એવી છે જેને વસ્તુ પરચેસ કરે તો પણ ચાલે, ના કરે તો પણ ચાલે એમ છે, તો આ ટાઈમે શું થશે? એના માટે યુટિલિટી ઓછી હશે. તો યુટિલિટી કેવી વસ્તુ છે? યુટિલિટી કેવો કન્સેપ્ટ છે કે જે પર્સન ટુ પર્સન અલગ અલગ હશે, પ્લસમાં કોઈ વ્યક્તિની પરચેસ કરવાની ઇન્ટેન્સિટી, એનામાં કેટલી છે, એની નીડ કેટલી છે, એની નેસેસિટી કેટલી છે, એના ઉપરથી પણ યુટિલિટી ડિરાઈવ થઈ શકે છે. કે જેને વધારે નીડ હશે એના માટે વધારે યુટિલિટી, અને જેને ઓછી નીડ હશે એના માટે ઓછી યુટિલિટી હશે, બરાબર. સો સબ્જેક્ટિવમાં તમને શું છે કે એક વસ્તુ પહેલાં એ છે, વસ્તુ ક્લિયર છે કે યુટિલિટી પર્સન ટુ પર્સન ડિફરન્ટ હશે, ને પ્લસમાં તમને પરચેસ કરવાની કેટલી નીડ છે એના ઉપરથી પણ યુટિલિટી અલગ અલગ હશે. જો વધારે નીડ હશે તો વધારે યુટિલિટી, ઓછી નીડ હશે તો ઓછી યુટિલિટી. એવી જ રીતે અહીંયા આગળ શું કહે છે કે કોઈ એક ગ્રુપ છે,
બરાબર, એને કોઈ વસ્તુમાંથી વધારે સેટિસ્ફેક્શન મળશે, મતલબ કે કોઈ એક ગ્રુપ છે એના માટે કોઈ વસ્તુમાં વધારે યુટિલિટી હશે, જ્યારે કોઈ બીજા ગ્રુપ માટે એનામાં ઓછી યુટિલિટી હશે. લાઈક બુકમાં એક્ઝામ્પલ આપ્યો છે વાઇન ઓર બિયર. હવે આ વસ્તુઓ કેવી છે, જે લોકો એનો કન્ઝપ્શન કરતા હશે એમના માટે એની નીડ કેવી છે, એકદમ હાઈ છે, એમના માટે યુટિલિટી કેવી હશે, એમાં હાઈ હશે. પણ અમુક પર્સન એવા છે જેને એનો યુઝ નથી કરતા, એનાથી એડિક્ટેડ નથી, એ લોકો માટે એનામાં કોઈ જાતની યુટિલિટી હશે નહીં. તો વસ્તુ સેમ જ છે, પણ શું થઈ ગયું, આ એક ગ્રુપ એવો છે જેને એનામાંથી સેટિસ્ફેક્શન મળે છે, મતલબ એક ગ્રુપ એવો છે જેને એનામાં યુટિલિટી દેખાય છે, જ્યારે બીજો ગ્રુપ એવો હશે જેને વાઇન અને બિયરમાંથી કોઈ યુટિલિટી મળવાની નથી. તો આ શું થઈ ગયું, સબ્જેક્ટિવ યુટિલિટી, કે કોઈ પર્ટિક્યુલર ગ્રુપ છે એના માટે યુટિલિટી છે અને કોઈ બીજો પર્ટિક્યુલર ગ્રુપ છે એના માટે યુટિલિટી નથી. તો અહીંયા કને તમે અંડરલાઇન કરી નાખજો પર્ટિક્યુલર ગ્રુપ ઉપર, બરાબર, એટલે તમને યાદ આવે કે અહીંયા કને શું છે સબ્જેક્ટિવ યુટિલિટીમાં. તો સબ્જેક્ટિવ યુટિલિટી પર્સન ટુ પર્સન યુટિલિટી ડિફરન્ટ હોય છે, વસ્તુ આપણને ખ્યાલ છે. એવી જ રીતે ગ્રુપ ટુ ગ્રુપ પણ યુટિલિટી કેવી હશે, ડિફરન્ટ હશે. અમુક ગ્રુપ એવા હશે જે આવી વસ્તુઓથી એડિક્ટેડ હોય, એને એનામાંથી યુટિલિટી મળશે, જ્યારે બાકીના ગ્રુપને એનામાંથી કોઈ યુટિલિટી મળશે નહીં. એના પછી નેક્સ્ટ છે ઇન્ડિવિજ્યુઅલ યુટિલિટી. Due relation of utility with necessity of person and intensity of necessity, so sometimes different person get different utility from the same commodity, it is called the utility. હવે નેક્સ્ટ આપણે જે પ્રીવિયસમાં આપણે શું જોયું સબ્જેક્ટિવમાં, કે પર્ટિક્યુલર ગ્રુપને સેટિસ્ફેક્શન મળે, પર્ટિક્યુલર ગ્રુપને સેટિસ્ફેક્શન ના મળે, બરાબર. અહીંયા આપણે શું જોવાનું છે ઇન્ડિવિજ્યુઅલમાં, કે કોઈ ગ્રુપની જગ્યાએ કોઈ એક પર્સન, બરાબર, ત્યાં આપણે ગ્રુપની વાત કરી, કે અહીંયા આપણે એક પર્સનની વાત કરશું, કે કોઈ એક પર્સન છે એને અમુક ટાઈમે અમુક વસ્તુમાંથી યુટિલિટી મળતી હશે, જ્યારે બીજા પર્સનને સેમ એ જ કમોડિટીમાંથી કોઈ જાતની યુટિલિટી નહીં મળે. સેમ વાઇન એન્ડ બિયર, જે પર્સન એને કન્ઝ્યુમ કરતો હશે, જે પર્સન એની એડિક્શન હશે, એ પર્સન એનામાંથી યુટિલિટી મળશે, જ્યારે બીજું કોઈ પર્સન એવું છે જેને યુઝ જ નથી કરતું, બરાબર, કે જેનાથી એડિક્ટેડ નથી, એને કોઈ પણ જાતનું એનામાંથી સેટિસ્ફેક્શન મળશે નહીં. એવી જ રીતે અગર કોઈ પર્સન બીમાર છે, કોઈ પર્સન સિક છે, તમારી બુકમાં જ એક્ઝામ્પલ આપેલો છે, અગર કોઈ પર્સન સિક છે તો આ ટાઈમે એને ટેબ્લેટમાંથી સેટિસ્ફેક્શન મળશે, જ્યારે જે પર્સન હેલ્ધી છે એને ટેબ્લેટમાંથી કોઈ સેટિસ્ફેક્શન નહીં મળે, રાઈટ. સેટિસ્ફેક્શન ઇન શોર્ટ યુટિલિટી. કોઈ પર્સન સિક છે તો એને ટેબ્લેટમાંથી યુટિલિટી મળશે, એના માટે યુટિલિટી છે ટેબ્લેટમાં, જ્યારે હેલ્ધી પર્સન માટે કોઈ યુટિલિટી નથી. અગર કોઈ પર્સન એવું છે જેને બુક વાંચવાની બહુ મજા આવે છે અને બુકના રીડિંગ કરવું બહુ ગમે છે, તો એ પર્સન માટે બુકમાં યુટિલિટી છે. બટ અગર કોઈ પર્સન એવું છે જેને બુકથી કોઈ લેવા દેવા જ નથી, એ પર્સન માટે સેમ બુક છે પણ એની કોઈ યુટિલિટી હશે જ નહીં. તો યુટિલિટી કેવું છે, પર્સન ટુ પર્સન ડિફરન્ટ હોય, બરાબર. તો અગર પર્સન ટુ પર્સન ડિફરન્ટ યુટિલિટી તમને જોવા મળે છે તો આને આપણે શું કહીશું, ઇન્ડિવિજ્યુઅલ યુટિલિટી. અને એના પછી લાસ્ટ છે નોલેજ યુટિલિટી. બુકમાં જોઈએ શું કહે છે, તો when the utility of a commodity increases with increase in the knowledge about its use, it is the creation of knowledge utility through propaganda and advertisement. હવે કેરેક્ટરિસ્ટિક્સ આપણે જોયા હતા ત્યારે પણ આપણે જોયું હતું કે અગર કોઈ વસ્તુ એવી છે જેનો તમને કઈ રીતે યુઝ કરવો એની તમારા પાસે પ્રોપર ઇન્ફોર્મેશન અને નોલેજ હશે તો તમને એનામાંથી યુટિલિટી વધારે મળશે, બરાબર. અને અગર તમને કોઈ પણ જાતનો યુઝ કઈ રીતે થાય છે એની ઇન્ફોર્મેશન નથી, નોલેજ નથી, તો તમારા માટે વસ્તુમાંથી યુટિલિટી પણ નહીં હોય, મતલબ ઓછી હશે યા ફિર બિલકુલ નહીં હોય. તો આ શું થઈ ગયું, તમારી નોલેજ યુટિલિટી. હવે અહીંયા કને શું થશે કે થ્રુ એડવર્ટાઇઝમેન્ટ. હવે ઓબ્વિયસ વસ્તુ છે, ચલો સ્ટાર્ટિંગમાં જ્યારે ન્યૂ મોબાઈલ ફોન્સ આવ્યા ત્યારે બધાને જરૂરી નથી કે એના ફીચર્સ ખબર હોય કે આ ફોનમાં શું ફીચર છે, બરાબર. કોઈકને ખબર હોય, અમુક લોકોને ના પણ ખબર હોય. તો આ ટાઈમે શું કરવામાં આવે, એડવર્ટાઇઝમેન્ટ કરવામાં આવે. જે કંપની ફોન લોન્ચ કરે છે શું કરશે, એડવર્ટાઇઝમેન્ટ કરશે, અને એમાં અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સ એવા જે સ્પેશિયલ કેરેક્ટર હશે એ પણ શું કરશે, એડમાં દેખાડશે કે ભાઈ અમારો ફોન જે છે એનામાં સ્પેશિયલ કેરેક્ટર છે. તો આનાથી શું થશે, પબ્લિકને નોલેજ, પબ્લિકને ઇન્ફોર્મેશન મળશે કે ભાઈ અચ્છા આ ફોન છે તો આ રીતે પણ આપણે યુઝ કરી શકીએ છીએ, બરાબર. સો એનાથી શું થશે, એમનો નોલેજ વધી ગયો વસ્તુ માટે. હવે નોલેજ વધશે તો એમને ખબર પડશે કે અચ્છા અમે આનો ઘણી બધી અલગ અલગ રીતે યુઝ કરી શકીએ છીએ, તો હવે લોકો વસ્તુને પરચેસ કરશે ને એમના માટે યુટિલિટી વધારે હશે. હવે અગર તમને નોલેજ જ નથી કે વસ્તુને તમે અલગ અલગ રીતે યુઝ કરી શકો છો તો તમારા માટે યુટિલિટી જ નથી, બરાબર. સો આને શું કહેવાય કે અગર તમે કોઈ પણ જાતની એડવર્ટાઇઝમેન્ટ કે કોઈ પણ રીતે તમે અગર નોલેજમાં, તમે ઇન્ફોર્મેશનમાં ઇન્ક્રીમેન્ટ કરો છો તો આ ઇન્ક્રીમેન્ટથી જે સેટિસ્ફેક્શનની લેવલ જે ઇન્ક્રીઝ થશે, જે યુટિલિટી ઇન્ક્રીઝ થાય છે એ શું છે આપણા માટે, નોલેજ યુટિલિટી. જેટલો વધારે નોલેજ
જેટલી વધારે આપણને ઇન્ફોર્મેશન એટલી યુટિલિટી વધારે, અને જેટલી ઓછી ઇન્ફોર્મેશન જેટલું ઓછું નોલેજ હશે આપણને યુઝ કઈ રીતે કરવો એટલી આપણા માટે ઓછી યુટિલિટી. તો આ છે ટાઈપ્સ ઓફ યુટિલિટી. ફર્સ્ટ આપણો જે હતો એ શું છે? બેઝિક યુટિલિટી. બેઝિક યુટિલિટી મતલબ શું? તો કોઈ એક પ્રોડક્ટ છે એનામાં નેચરલ કેરેક્ટરિસ્ટિક્સ અવેલેબલ છે કે જે હ્યુમન વોન્ટને સેટિસ્ફાય કરી શકે છે, તો એને શું કહેવાશે? બેઝિક યુટિલિટી. લાઈક વુડન, બરાબર, જે જંગલમાં જે લાકડું આપણને જોવા મળે છે, ફોરેસ્ટમાં જે વુડન હોય છે પીસ, એ બધા શું છે? આપણે એનામાં કેરેક્ટર છે કે આપણી હ્યુમનની અલગ અલગ વોન્ટને સેટિસ્ફાય કરી શકે છે, તો એ શું થઈ ગયું? બેઝિક યુટિલિટી. હવે એ જ જે વુડન પીસ છે, બરાબર, એનો આપણે ફોર્મમાં ચેન્જ લઈ આવીએ છીએ અને એનો ફર્નિચર બનાવીએ છીએ, તો એનામાં યુટિલિટી ઇન્ક્રીઝ થઈ ગઈ. યુટિલિટી હતી તો ખરી જ, પહેલાંથી બેઝિક યુટિલિટી હતી જ, બટ એના ફોર્મેશનમાં આપણે ચેન્જ કર્યો એટલે હવે શું થઈ ગયું? યુટિલિટીમાં એડિશન થઈ ગયું. હવે આપણને એનામાંથી વધારે સેટિસ્ફેક્શન મળશે, વધારે યુટિલિટી ડિરાઈવ થશે, તો આને શું કહેવાય? ફોર્મ યુટિલિટી. મતલબ કોઈ પણ પ્રોડક્ટ છે એની ફોર્મેશનમાં ચેન્જ કરો. ચેન્જ કોઈ પણ રીતનો હોઈ શકે, કલરથી તમે ચેન્જ લઈ આવો, તમે એની સાઇઝ કોઈ પણ રીતે તમે ચેન્જ કરી શકો છો, તો જે યુટિલિટી ઇન્ક્રીઝ થશે એને આપણે શું કહીશું? ફોર્મ યુટિલિટી. ટાઈમ યુટિલિટી મતલબ શું? તો કોઈ પ્રોડક્ટ એવો છે જે અમુક ટાઈમે તમને એનામાંથી યુટિલિટી મળશે ને, જ્યારે બીજા ટાઈમમાં તમને એનામાંથી કોઈ યુટિલિટી મળવાની નથી. આઈસ્ક્રીમ છે તો આઈસ્ક્રીમની આપણને વધારે મજા ક્યારે આવે? ઉનાળામાં, મતલબ ગરમીના પીરિયડમાં, તો એ ટાઈમે આપણને એનામાંથી વધારે યુટિલિટી મળશે ને ઠંડીમાં કદાચ આપણે એને પ્રિફર ના પણ કરતા, ઘણા બધા એને ના પણ કન્ઝ્યુમ કરે, તો એ ટાઈમે એનામાં યુટિલિટી કેવી હશે? ઓછી. મતલબ યુટિલિટી ટાઈમ ટુ ટાઈમ અગર ડિફરન્ટ છે તો આને શું કહેવાશે? ટાઈમ યુટિલિટી. ઓનરશિપ યુટિલિટી. અગર કોઈ વસ્તુ તમારી પોતાની છે તો તમને એનામાંથી વધારે સેટિસ્ફેક્શન મળશે, તમને એનામાંથી વધારે યુટિલિટી ડિરાઈવ થશે, અને અગર એ વસ્તુ બીજા કોઈ પર્સનને બિલોંગ કરે છે તો એનામાં જે યુટિલિટી હશે એ કેવી હશે? ઓછી હશે. એના પછી છે સબ્જેક્ટિવ યુટિલિટી. મતલબ કોઈ પર્ટિક્યુલર ગ્રુપ છે એને કોઈ વસ્તુમાંથી સેટિસ્ફેક્શન મળશે, એને કોઈ વસ્તુમાં યુટિલિટી દેખાશે, જ્યારે બીજો કોઈ ગ્રુપ હશે એને એનાથી કોઈ રિલેશન હશે નહીં, પ્રોડક્ટથી કોઈ રિલેશન હશે નહીં, બરાબર, લાઈક વાઇન અને બિયરનો એક્ઝામ્પલ. એના પછી છે ઇન્ડિવિજ્યુઅલ યુટિલિટી. અહીંયા કને પર્ટિક્યુલર ગ્રુપની વાત કરીએ, અહીંયા કને આપણે કોની વાત કરશું? કોઈ ઇન્ડિવિજ્યુઅલ પર્સન, કોઈ પર્ટિક્યુલર પર્સન છે એને અમુક વસ્તુમાંથી યુટિલિટી મળી શકે છે અને સેમ એ જ વસ્તુમાંથી બીજા કોઈ પર્સનને યુટિલિટી ના પણ મળે. અધરવાઇઝ ઉપર નીચે પણ હોઈ શકે કે કોઈ એક પર્સન છે એને કોઈ પ્રોડક્ટમાંથી વધારે એકદમ વધારે યુટિલિટી મળે, જ્યારે બીજો કોઈ પર્સન છે ને યુટિલિટી મળે પણ પર્સન જેને વધારે મળી છે એના જેટલી સેમ એટલી જ ના મળે. મતલબ યુટિલિટી કેવી છે? પર્સન ટુ પર્સન ડિફરન્ટ હશે. અહીંયા કને પર્ટિક્યુલર ગ્રુપ અને અહીંયા કને કોઈ પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલ. અને નોલેજ યુટિલિટીમાં શું છે કે ભાઈ તમને જેટલું વધારે નોલેજ હશે, જેટલી વધારે ઇન્ફોર્મેશન તમારી પાસે હશે વસ્તુને યુઝ કરવાની, એટલી યુટિલિટી વધારે, બરાબર. તો આપણે કોઈ પણ વસ્તુની અગર કસ્ટમર્સને કે નોલેજ ઇન્ક્રીઝ કરી છે, એમને ઇન્ફોર્મેશન વધારે પ્રોવાઈડ કરીએ છીએ અને એનાથી જે યુટિલિટી ઇન્ક્રીઝ થાય છે આપણા માટે શું હશે? નોલેજ યુટિલિટી, બરાબર. આ ક્વેશ્ચન મોસ્ટલી 7 to 8 માર્ક્સમાં પૂછાઈ શકે છે. 15 માર્ક્સમાં પૂછાવાના ચાન્સીસ ઓછા છે, બિકોઝ ઓનલી 7 પોઈન્ટ્સ છે અને બહુ લેન્ધી નથી ક્વેશ્ચન, એટલા માટે 7 to 8 માર્ક્સમાં. અને કદાચ 15 માર્ક્સમાં પૂછાય તો બની શકે કે કન્સેપ્ટ જે આગળ આપણે જોયો, કેરેક્ટરિસ્ટિક્સ અને ટાઈપ્સ બંને ભેગા કરીને એ લોકો પૂછી શકે છે, બરાબર. સો નોર્મલી અગર એકલો પૂછાશે તો 7 to 8 માર્ક્સમાં પૂછાઈ શકે છે. સો આ ટોટલ એના 7 ટાઈપ્સ છે, બરાબર. ક્લિયર છે બધાને? તો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. ઓકે, સો આજ માટે આપણો સેકન્ડ ક્વેશ્ચન છે માર્જિનલ યુટિલિટી એન્ડ ટોટલ યુટિલિટી. હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે બુકમાંથી સ્ટડી કરી લઈએ થોડુંક પહેલાં કે એ લોકો શું કહે છે માર્જિનલ યુટિલિટી, ટોટલ યુટિલિટી, એ લોકોના મિનિંગ, એ લોકોના એક્ઝામ્પલ્સ આપણે સ્ટડી કરી લઈએ, પછી હું તમને આપણી નોર્મલ લેંગ્વેજમાં સમજાવું છું, બરાબર. તો પહેલાં આપણે બુકમાંથી રીડ કરીએ છીએ. તો સ્ટાર્ટિંગમાં સૌથી પહેલું એ લોકોએ આપેલું છે માર્જિનલ યુટિલિટી. તો તમારી પાસે પેન્સિલ હોય તો અંડરલાઇન કરજો. ફર્સ્ટ લાઇન જ્યાંથી હું રીડ કરું છું, યુટિલિટી ડિરાઇવ્ડ ફ્રોમ એન એડિશનલ યુનિટ ઓફ અ કમોડિટી ઇઝ કોલ્ડ માર્જિનલ યુટિલિટી. આ માર્જિનલ યુટિલિટીની ડેફિનેશન છે કે માર્જિનલ યુટિલિટી એટલે શું? તો અગર કોઈ પણ ક્વોન્ટિટી છે, કોઈ પણ વસ્તુની ક્વોન્ટિટીમાં ઇન્ક્રીઝ કરો છો કે ડિક્રીઝ કરો છો, એનાથી જે યુટિલિટીમાં ઇન્ક્રીઝ ડિક્રીઝ આવશે એને શું કહેશું આપણે? માર્જિનલ યુટિલિટી. આ ડેફિનેશન છે પ્રોપર, હું તમને હમણાં અહીંયા સમજાવીશ એટલે તમને એકદમ ક્લિયર થઈ જશે શું છે માર્જિનલ યુટિલિટી. આગળ એ લોકો in other words, when there is increase or decrease in a quantity of a commodity, the change in the total utility of a commodity is marginal utility of that unit. For example, when a consumer gets 7 units from 2 apples and વચ્ચે પ્રિન્ટિંગ મિસ્ટેક છે, 9 લખી નાખજો.
7 units from 2 apples and 9 units from 3 apples, marginal utility from the third apple is 2 units. ઓકે, હવે આટલું એ લોકો માર્જિનલ યુટિલિટી માટે કહે છે. હવે આપણે સમજીએ પહેલાં તો માર્જિનલ યુટિલિટીનો મિનિંગ શું છે. એક્ઝામ્પલ પણ મેં અહીંયા લખી નાખ્યો છે. ડાયરેક્ટ પહેલાં એક્ઝામ્પલથી સમજીએ. સપોઝ 2 યુનિટ આપણે અહીંયા યુનિટ લખ્યા છે, અહીંયા યુટિલિટી લખી છે, બરાબર. હવે સપોઝ હું 2 એપલ કન્ઝ્યુમ કરું છું, 2 એપલ્સ અગર હું કન્ઝ્યુમ કરું છું તો મને એનામાંથી જે સેટિસ્ફેક્શન મળે છે કેટલો છે? 7 યુનિટ્સ જેટલું છે. મતલબ 2 એપલ્સમાંથી મને 7 યુનિટ્સ જેટલો સેટિસ્ફેક્શન મળે છે. ઇન શોર્ટ એનામાં 2 એપલ્સમાં એટલી કેપેસિટી છે કે મારી 7 યુનિટ્સ જેટલી નીડને સેટિસ્ફાય કરી શકે. તો એ કેપેસિટી મતલબ શું છે આપણા માટે? યુટિલિટી. તો અગર 2 એપલ્સ કન્ઝ્યુમ કરું છું તો એનામાંથી મને યુટિલિટી મળે છે 7 યુનિટ્સ જેટલી. હવે મેં શું કર્યો? 3 એપલ કન્ઝ્યુમ કર્યા, મતલબ 1 એપલ ઇન્ક્રીઝ કર્યો. તો હવે મને આ ટોટલ 3 એપલ્સમાંથી જે ટોટલ યુટિલિટી મળી એ કેટલી થઈ ગઈ? 9 યુનિટ્સની ટોટલ યુટિલિટી. ઓકે, એવું નથી કે અહીંયા કને થર્ડ એપલ હું કન્ઝ્યુમ કરીશ તો મને કેટલી યુટિલિટી? થર્ડ યુનિટ હું અગર કન્ઝ્યુમ કરું છું તો હવે મને ટોટલ કેટલો સેટિસ્ફેક્શન મળ્યો એ મારા માટે થઈ ગઈ ટોટલ યુટિલિટી, બરાબર. હવે અહીંયા શું સમજવાનું છે? માર્જિનલ યુટિલિટી તમને અહીંયાથી ખબર પડશે. પહેલાં 2 એપલ્સ કન્ઝ્યુમ કર્યા ત્યારે જે સેટિસ્ફેક્શન મળ્યો કેટલા યુનિટ્સ જેટલો હતો? 7. અને હવે થર્ડ યુનિટ જ્યારે કન્ઝ્યુમ કર્યો છે ત્યારે ટોટલ યુટિલિટી કેટલી મળી આપણને? 9. તો અહીંયા જે ચેન્જ આવ્યો છે મતલબ +2 યુનિટ્સનો, બરાબર. તો આ જે 2 યુનિટ્સ છે આપણા માટે શું છે? માર્જિનલ યુટિલિટી. મતલબ અગર તમે ક્વોન્ટિટીમાં કે યુનિટ્સમાં ઇન્ક્રીઝ કરો છો એનાથી તમારી ટોટલ યુટિલિટીમાં જે ઇન્ક્રીઝ કે ડિક્રીઝ આવે છે અમાઉન્ટ આપણા માટે શું છે? માર્જિનલ યુટિલિટી. ઇન શોર્ટ ટોટલ યુટિલિટીમાં જે ડિફરન્સ આવે છે ને એ આપણા માટે શું છે? માર્જિનલ યુટિલિટી. સો એક બેઝિક વસ્તુ છે, તમને ખ્યાલ જ હશે કે ઇકોનોમિક્સમાં જ્યાં પણ માર્જિનલ આવે ત્યાં તમને એન એડિશન આટલું યાદ રાખવાનું છે, બરાબર. આટલું યાદ રાખશો એટલે તમને પાછળ ઓટોમેટિક યાદ આવી જશે. માર્જિનલ યુટિલિટી છે તો એન એડિશન મતલબ ક્વોન્ટિટી ઇન્ક્રીઝ કરો છો એનાથી યુટિલિટીમાં જે એડિશન થાય છે, બરાબર. ઓર એલ્સ એડિશન કે પછી ડિક્રીમેન્ટ પણ હોઈ શકે ઘણી વખત. તો જે યુનિટ છે એનામાં જે ઇન્ક્રીઝ ડિક્રીઝ કરો છો એનાથી તમારી ટોટલ યુટિલિટીમાં જે ચેન્જ આવે છે પર્ટિક્યુલરલી એ ચેન્જ આપણા માટે શું છે? માર્જિનલ યુટિલિટી. અહીંયા કને આપણે 2 એપલ્સ કન્ઝ્યુમ કર્યા તો એનામાંથી 2 એપલ્સમાંથી ટોટલ યુટિલિટી કેટલી હતી આપણા માટે? 7 યુનિટ્સ જેટલી. 3 એપલ્સ કન્ઝ્યુમ કર્યા મતલબ 1 એપલ અગર ઇન્ક્રીઝ કરીએ છીએ તો હવે ટોટલ યુટિલિટી કેટલી થઈ ગઈ? 9 યુનિટ્સ. તો હવે જે ઇન્ક્રીઝ થયો છે એ 2 યુનિટ્સનો એ શું છે આપણા માટે? માર્જિનલ યુટિલિટી. ક્લિયર? આગળ રીડ કરીએ શું કહે છે એ લોકો. Usually there is inverse relationship between marginal utility and quantity. If the quantity of a commodity increases, utility decreases with the increase in the quantity of a commodity. હવે લોકો શું કહે છે કે યુનિટ અને માર્જિનલ યુટિલિટી જે છે ને એ બંને વચ્ચે ઇન્વર્સ રિલેશનશિપ છે. કઈ રીતે હું તમને પછી એક્સપ્લેન કરું છું. આગળ રીડ કરી તો એ લોકો ઇક્વેશન આપ્યો છે. ઇક્વેશન પણ મેં અહીંયા લખી નાખ્યો છે કે અગર તમને માર્જિનલ યુટિલિટી ફાઇન્ડ કરવી હોય તો કઈ રીતે કરી શકશો. તેના માટે ઇક્વેશન છે mu = ΔU ડિવાઇડેડ બાય ડેલ્ટા એક્સ. યુ મીન્સ યુટિલિટી, એક્સ મીન્સ આપણી જે ક્વોન્ટિટી છે, જે યુનિટ્સ છે એ હશે, ને ડેલ્ટા મીન્સ ચેન્જ, બરાબર. જે ચેન્જ આવતો હશે એ છે. ઇક્વેશનનો પણ યુઝ હું તમને બતાવીશ અને આ બંને વચ્ચે જે ઇન્વર્સ રિલેશનશિપ છે ક્વોન્ટિટી અને માર્જિનલ યુટિલિટી વચ્ચે એ પણ હું તમને એક્સપ્લેન કરું છું પાછળ. હવે આવી જઈએ ટોટલ યુટિલિટીમાં. તો ટોટલ યુટિલિટી એટલે શું? તો અંડરલાઇન કરજો એની ડેફિનેશનને ફર્સ્ટ. હું જેટલું રીડ કરું છું એ યુટિલિટી ડિરાઇવ્ડ ફ્રોમ ટોટલ ક્વોન્ટિટી ઓફ અ કમોડિટી ઇઝ કોલ્ડ ટોટલ યુટિલિટી. આટલું અંડરલાઇન કરજો. મતલબ ટોટલ ક્વોન્ટિટી, અહીંયા કને ટોટલ ક્વોન્ટિટી કેટલી છે? પહેલા 2 એપલ્સ આપણે કન્ઝ્યુમ કર્યા હતા, હવે કેટલા કર્યા? 3. મતલબ એક એડ કરી નાખ્યો અને ટોટલ 3 કન્ઝ્યુમ કર્યા છે. તો ટોટલ 3 યુનિટ્સ આપણે કન્ઝ્યુમ કરીએ છીએ એનામાંથી જે ટોટલ યુટિલિટી મળે છે મતલબ 9 યુનિટ્સ. આ શું છે આપણા માટે? ટોટલ યુટિલિટી. અને આ બંને વચ્ચેનો જે ચેન્જ આવશે એ શું છે આપણા માટે? માર્જિનલ યુટિલિટી. તો ટોટલ જેટલા યુનિટ છે એનામાંથી ટોટલ તમને જેટલી પણ યુટિલિટી મળી એ આપણા માટે શું છે? ટોટલ યુટિલિટી. સો એની ડેફિનેશન છે યુટિલિટી ડિરાઇવ્ડ ફ્રોમ ટોટલ ક્વોન્ટિટી ઓફ અ કમોડિટી ઇઝ કોલ્ડ ટોટલ યુટિલિટી. ટોટલ ક્વોન્ટિટીમાંથી જે યુટિલિટી મળી છે તમને ઇન શોર્ટ તમારા માટે શું છે? ટોટલ યુટિલિટી, બરાબર. આગળ રીડ કરીએ તો ઇન અધર વર્ડ્સ ધ ટોટલ યુટિલિટી અવેલેબલ ફ્રોમ ઓલ યુનિટ. જેટલા પણ યુનિટ છે એમાંથી ટોટલ તમને કેટલી યુટિલિટી મળી આપણા માટે શું છે? ટોટલ યુટિલિટી. અહીંયા ટોટલ યુનિટ કેટલા છે? 3 છે ને એનામાંથી ટોટલ યુટિલિટી આપણને કેટલી મળી છે? 9 યુનિટ્સ જેટલી, બરાબર. Consumed is called total utility in ordinary circumstances. When quantity of commodity increases, total utility also increases, but when person gets negative utility, total utility decreases. હવે સમજીએ. પહેલા મેં તમને એમ કીધું હતું કે જે
માર્જિનલ યુટિલિટી છે અને ક્વોન્ટિટી છે આ બંને વચ્ચે ઇન્વર્સ રિલેશનશિપ છે, ઓપોઝિટ રિલેશનશિપ છે, બરાબર. તમને આગળ કદાચ કન્સેપ્ટ ક્લિયર નહીં થયું હોય તો હવે તમને એકદમ ક્લિયર થઈ જશે, બરાબર. એક એક્ઝામ્પલ આપું છું, એક્ઝામ્પલથી આપણે સમજીએ. સપોઝ અત્યારે મને બહુ જ ભૂખ લાગી છે, એકદમ એટલે એકદમ ભૂખ લાગી છે ને મારાથી રહેવાય એમ નથી, બરાબર. આવી મને ભૂખ લાગી છે, હું અહીંયાથી ડાયરેક્ટલી જાઉં છું કોઈ રેસ્ટોરન્ટમાં, કોઈ હોટલમાં, કંઈક ફૂડ મને જ્યાં મજા આવતી હશે ત્યાં હું જઈશ, બરાબર. હવે ત્યાં જાઉં ત્યારે મારા મગજમાં શું વિચારો, આજે તો મને જેટલું ખાવા મળશે હું બધું ખાઈ જઈશ, જેટલા પીઝા ઓર્ડર કરીશ એટલા ઓછા છે, મને બહુ ભૂખ લાગી છે હું બધું ખાઈ જઈશ આજે, રાઈટ. કાઉન્ટર જોઈને આપણને એમ થાય, મેન્યુ કાર્ડ જોઈને થાય, અચ્છા આ મંગાવી લો, ઓ કરો તે કરો, બધું જ હું ખાઈ જઈશ, એટલી બધી આપણને ભૂખ લાગી છે. એટલા માટે જે વસ્તુ છે ત્યાં જે પીઝા મળતા હશે એનામાં સેટિસ્ફેક્શન જે જોવા જાવ મને એકદમ હાઈલી એનામાંથી મળી શકે એમ છે. તો અત્યારે મારા માટે એ જે પીઝા છે એમાં યુટિલિટી એકદમ હાઈ હશે. કેમ? બિકોઝ મને ભૂખ લાગી છે, બહુ જ જરૂર છે અત્યારે મને પીઝાની, બરાબર. બિકોઝ બહુ ભૂખ લાગી છે, રહી શકાય એમ નથી. તો હવે શું થશે, મેં ફર્સ્ટ ઓર્ડરમાં એક પીઝા ઓર્ડર કર્યું હશે, મને કન્ઝ્યુમ કર્યું હશે, મને બહુ જ મજા આવી હશે, મતલબ એ ફર્સ્ટ યુનિટમાંથી મને જે સેટિસ્ફેક્શન મળ્યું હશે ને ઘણા બધા યુનિટ્સ જેટલો હશે. લાઈક મેં ખાધો ભલે એક પીઝા હશે બટ મને સેટિસ્ફેક્શન બહુ જ વધારે મળ્યું હશે, એની મેં જેટલી પ્રાઇસ પે કરીએ છીએ ને મે બી એનાથી 10 to 20 ટાઈમ્સ વધારે મને સેટિસ્ફેક્શન મળ્યું હશે, બરાબર. હવે હું સેકન્ડ પીઝા ઓર્ડર કરીશ, મને પાછી મજા આવશે ખાવાની. બટ કમ્પેરેટિવલી જોવા જાવ ને તો ફર્સ્ટ પીઝા જે ખાધો તો એના જેટલી વધારે મજા નહીં આવે. કેમ? બિકોઝ ત્યારે એક તો બહુ જ ભૂખ લાગી હતી અને હવે ઓલરેડી એક પીઝા ખાઈ લીધો છે તો ભૂખ એટલી આપણી સેટિસ્ફાઈ થઈ ગઈ હશે, બરાબર. એટલે આપણને એટલો બધો સેટિસ્ફેક્શન ફર્સ્ટમાં જેટલો મળે તો એટલો બધો નહીં મળે, પણ મજા તો આવશે જ, બરાબર. બિકોઝ હજી ભૂખ લાગી હશે. કદાચ હજી મને ભૂખ લાગી હશે તો હું થર્ડ પીઝા ઓર્ડર કરીશ તો પણ મને મજા તો આવશે જ ખાવાની, મારા માટે યુટિલિટી તો હશે જ, એટલે જ મેં ઓર્ડર કર્યું હશે, અદરવાઇઝ હું ઓર્ડર જ ના કરત. બટ હવે જે હું કન્ઝ્યુમ કરીશ ને તો મને ઓછી મજા આવશે, એટલી મજા નહીં આવે જેટલી ફર્સ્ટ અને સેકન્ડમાં આવી હતી. કદાચ ફોર્થ ઓર્ડર કરીશ ને તો હવે શું થશે, એક પીસ ખાઈશ, બાકીનો મૂકી પણ દઉં કદાચ, કે હવે અગર વધારે ખાવા જાવ તો શું થાય, પછી વોમિટિંગ થઈ જાય, બરાબર. બિકોઝ આપણે કેપેસિટીથી વધારે ક્યારેય ખાઈ શકીએ નહીં. તો શું થઈ ગયું, ફર્સ્ટ મંગાવ્યું ત્યારે બહુ જ મજા આવી, સેકન્ડમાં શું થઈ ગયું, મજા આવી પણ કમ્પેરેટિવલી ઓછી, ફર્સ્ટમાં જેટલી મજા આવી હતી એટલી મજા એનામાં નહીં આવે. થર્ડ પરાણે ખાધો, ફોર્થ આવ્યા ભેગું હવે જોઈને જ કાંઈક થાય છે કે ભાઈ આ તો હવે નહીં જ ખવાય. પછી કદાચ ચલો ફિફ્થ એમને આવી ગયો હશે ને તો આપણે શું કરશું, સાઈડમાં મૂકી દઈશું, ભાઈ નથી ખપતું સાઈડમાં રાખો, અમારાથી નહીં ખવાય. એટલે આ શું થઈ ગયું, જેમ જેમ પીઝાની ક્વોન્ટિટી ઇન્ક્રીઝ થઈ ગઈ, 1 2 3 4 5 સુધી આવ્યું ત્યાં સુધી આપણામાં જે સેટિસ્ફેક્શન જે યુટિલિટી હતી એ શું થઈ ગઈ, ડિક્રીઝ થતી ગઈ. મતલબ ક્વોન્ટિટી જેમ જેમ ઇન્ક્રીઝ થશે એમ એનામાંથી જે યુટિલિટી આપણને મળતી હશે ને શું થઈ જશે, ડિક્રીઝ થવાનો સ્ટાર્ટ કરી દેશે, બરાબર. હવે આને શું કહેવાય, ડિમિનિશિંગ રૂલ ઓફ માર્જિનલ યુટિલિટી. મીન્સ કે જેમ જેમ ક્વોન્ટિટી ઇન્ક્રીઝ થશે એમ એનામાંથી જે યુટિલિટી મળતી જાય છે ને શું થઈ જશે, ડિક્રીઝ થશે. સો એટલે આપણે કહી શકીએ કે માર્જિનલ યુટિલિટી એન્ડ ક્વોન્ટિટી આ બંને વચ્ચે કેવો રિલેશન છે, ઇનવર્સ રિલેશનશિપ છે, બરાબર. હવે આ વસ્તુને આપણે અહીંયા ચાર્ટ થ્રુ સમજવાની ટ્રાય કરીએ. હમણાં રિલેશનશિપ નથી જોતા, હમણાં ચાર્ટ થ્રુ તમને ખાલી હું માર્જિનલ યુટિલિટી સમજાવવાની ટ્રાય કરું છું, બરાબર. રિલેશનશિપ આપણે પછી જોશું. તો કોઈ એક પર્ટિક્યુલર વસ્તુ છે એક્સ, બરાબર. એનું આપણે ફર્સ્ટ યુનિટ જ્યારે મંગાવીએ છીએ, હવે જો એક વસ્તુ અમે સ્ટાર્ટિંગમાં 0 0 0 લખી નાખ્યું છે, હું તમને કહું છું શું કામ લખ્યું છે. બટ સપોઝ સ્ટાર્ટિંગમાં આપણે એક યુનિટ એનો મંગાવીએ છીએ તો એનામાંથી આપણને જે યુટિલિટી મળે છે કેટલી છે, 3 યુનિટ્સ જેટલી છે, બરાબર. એટલે ફર્સ્ટ આપણી 1 યુનિટમાંથી આપણને ટોટલ યુટિલિટી કેટલી મળે છે, 3. આ છે આપણી ટોટલ યુટિલિટીની કોલમ અને આ છે માર્જિનલ યુટિલિટીની કોલમ, બરાબર. સેકન્ડ યુનિટ મંગાવશું તો પાછું આપણને શું થશે, યુટિલિટી એની 5 યુનિટ્સ થઈ જશે, ઇન્ક્રીઝ થશે. હવે અહીંયાથી આપણે પહેલાં માર્જિનલ યુટિલિટીને ફાઇન્ડ કરીએ. તો જો ઇનિશિયલી સૌથી પહેલા મારી પાસે એક્સ પ્રોડક્ટ સપોઝ માની લો હતી જ નહીં, મતલબ કેટલી હતી, 0 હતી, બરાબર. તો એનામાંથી યુટિલિટી પણ કેટલી હશે, 0, બિકોઝ મારી પાસે એની નીડ નથી તો જ મેં પરચેઝ નહીં કરી હોય, એટલે માર્જિનલ યુટિલિટી પણ સપોઝ 0 હશે. આ ખાલી તમને બેટર અહીંયા સમજાઈ જાય એટલા માટે 0 લખ્યું છે, એક્ઝામમાં તમે નહીં લખો તો ચાલશે, કોઈ જરૂર નથી. હવે મેં શું કર્યું, પહેલાં મારી પાસે એક્સની કોઈ કમોડિટી નથી, એક્સનો કોઈ પણ યુનિટ નહોતો, હવે મેં એક યુનિટ પરચેઝ કર્યું છે, મને એનામાંથી ટોટલ યુટિલિટી મળી છે 3 યુનિટ્સ જેટલી, બરાબર. તો માર્જિનલ યુટિલિટી ફાઇન્ડ કરવી હોય તો મેં તમને હમણાં જ કીધું હતું કે અહીંયા જે ચેન્જ આવશે ટોટલ યુટિલિટીમાં એ આપણા માટે શું છે, માર્જિનલ યુટિલિટી. તો પહેલા ટોટલ યુટિલિટી આપણા માટે 0 હતી, હવે થઈ ગઈ છે 3, મતલબ ઇન્ક્રીઝ આવ્યો કેટલો, 3 યુનિટ્સનો. તો અહીંયા ફર્સ્ટ આપણી યુટિલિટી થઈ ગઈ માર્જિનલ યુટિલિટી આપણી થઈ ગઈ 3, બરાબર. સેકન્ડ ક્વોન્ટિટી જ્યારે આપણે સેકન્ડ યુનિટ જ્યારે આપણે પરચેઝ કરશું, 2 યુનિટ આપણે પરચેઝ કરીએ છીએ તો ટોટલ યુટિલિટી આવે છે 5, બરાબર. તો આ 5 જે યુટિલિટી છે પહેલાં 3 હતી હવે 5 થઈ ગઈ, મતલબ કેટલો ઇન્ક્રીઝ આવ્યો, 2 નો. તો અહીંયા કને માર્જિનલ યુટિલિટી કેટલી થઈ ગઈ,
2 આપણા માટે, બરાબર. એવી જ રીતે હવે 3 ક્વોન્ટિટી તમે અગર પરચેસ કરો છો તો ટોટલ સેટિસ્ફેક્શન, ટોટલ યુટિલિટી તમારા માટે છે 6, તો અહીંયા ચેન્જ આવ્યો 6 - 5 એટલે 1, બરાબર. હવે 4th યુનિટ જ્યારે તમે પરચેસ કરો છો ત્યારે તમને એનામાંથી ટોટલ યુટિલિટી કેટલી મળે છે? 6 યુનિટ, મતલબ કોઈ ચેન્જ આવતો નથી, તો અહીંયા કને માર્જિનલ યુટિલિટી થઈ ગઈ 0. અને લાસ્ટમાં આગળ હવે 5th યુનિટ જ્યારે આપણે પરચેસ કરીએ છીએ એક્સ કમોડિટીનો ત્યારે આપણને એનામાંથી ટોટલ યુટિલિટી મળે છે 5. હવે ચેન્જ શું આવ્યો? તો 5 - 6, પહેલાં 6 હતું હવે થઈ ગયું 5, મતલબ 1 યુનિટ ડિક્રીઝ થઈ ગયું છે, એટલે અહીંયા આન્સર આવશે -1. તો આપણે માર્જિનલ યુટિલિટીને આ રીતે ફાઇન્ડ કરી શકીએ છીએ. તો હવે તમે જુઓ, જ્યારે ફર્સ્ટ યુનિટ હતો ત્યારે કેટલી યુટિલિટી હતી? 3 યુનિટ્સ જેટલી. સેકન્ડ યુનિટ પરચેસ કર્યો તો શું થઈ ગયું? ડિક્રીઝ થઈ ગયું, બરાબર. 1 યુનિટ જેટલો 2 યુનિટ્સ આપણો ડિક્રીઝ થઈ ગયો. થર્ડ યુનિટમાં પાછું 1 થઈ ગયું, 2 માંથી 1. ફોર્થમાં 0, અને હવે શું થઈ ગયું? માઇનસમાં. મતલબ ફર્સ્ટ પીઝા જ્યારે ઓર્ડર કર્યો ત્યારે આપણને એનામાંથી 3 ટાઈમ્સ વધારે જેટલું આપણે કહી શકીએ સેટિસ્ફેક્શન મળ્યું, બરાબર, કે બહુ જ મજા આવી. સેકન્ડ ટાઈમ જ્યારે ઓર્ડર કર્યો ત્યારે મજા આવી, બરાબર, પણ કેવી? પહેલી વખત જેટલી મજા ના આવી, એનાથી થોડીક ઓછી મજા આવી. થર્ડ ટાઈમ જ્યારે ઓર્ડર કર્યું ત્યારે માંડ ખાધું. ફોર્થ ટાઈમમાં શું થઈ ગયું? બિલકુલ ખવાય એમ જ નથી, હવે આવ્યું, સાઈડમાં મૂકી દીધું. ને ફિફ્થ ટાઈમ જ્યારે આવશે ને ત્યારે આપણે સામેથી કહીશું. ફર્સ્ટ ટાઈમે શું કહેતા હતા? ભાઈ જલ્દી લઈ આવો, જલ્દી લઈ આવો, અને અહીંયા કાને શું થયું? લઈ જાઓ, હવે નથી જોઈતું, મતલબ માઇનસમાં આવી ગયું, બરાબર. તો હવે તમને એક્ઝામ્પલ ઉપરથી સમજાઈ ગયું હશે. ક્વોન્ટિટી અને માર્જિનલ યુટિલિટી વચ્ચે કેવો રિલેશન છે? ઇન્વર્સ. અહીંયા કને ઇન્ક્રીમેન્ટ આવતો જશે, અહીંયા કને તમને ઇન્ક્રીમેન્ટ જ જોવા મળશે. જોઈ લો, 1 માંથી 2, 2 માંથી 3, 4, 5, અને અહીંયા શું છે? ડિક્રીમેન્ટ છે, 3, 2, 1, 0, -1, બરાબર. સો આ રિલેશન છે આપણા ટોટલ યુનિટ્સ અને માર્જિનલ યુટિલિટી વચ્ચે. કેવો રિલેશન છે? ઇન્વર્સ, ધેટ ઇઝ ઓપોઝિટ રિલેશનશિપ છે, બરાબર. હવે વાત કરીએ ટોટલ યુટિલિટીની અને ટોટલ યુનિટ્સની. તો જો ઓબ્વિયસ વસ્તુ છે, તમે જ્યારે ફર્સ્ટ યુનિટ મંગાવો છો ત્યારે ફર્સ્ટ યુનિટ જ્યારે તમે પરચેસ કરો છો ત્યારે તમને 3 યુનિટ્સ જેટલી યુટિલિટી મળશે. સેકન્ડ યુનિટ તમે જ્યારે પરચેસ કરશો તો ટોટલ યુટિલિટી ઇન્ક્રીઝ તો થશે, બટ કેવી? ઓછી ઇન્ક્રીઝ થશે. બિકોઝ જો અગર એક યુનિટમાંથી 3 તમને સેટિસ્ફેક્શન મળતો, 3 ટાઈમ્સ મોર યુટિલિટી મળતી હોય તો 2 માંથી તમને 6 મળવું જોઈએ, બટ કેટલું મળે છે? 5. તો એ જ વસ્તુ થઈ ગઈ કે ફર્સ્ટ પીઝા જ્યારે ઓર્ડર કરશું ત્યારે બહુ જ વધારે મજા આવશે. સેકન્ડ જ્યારે ઓર્ડર કરશું ને, જ્યારે આપણે ખાશું ત્યારે મજા તો આવશે, પણ પહેલાં કરતાં કેવી આવશે? ઓછી. હવે સપોઝ આ એક જ પીઝા છે અને મેં અલગ અલગ ટાઈમે કન્ઝ્યુમ કર્યો હોત, સેમ સિચ્યુએશન હોત, અલગ અલગ ટાઈમે અલગ અલગ દિવસે, તો શું થાત કે પહેલા દિવસે 3 યુનિટ મને જેટલો સેટિસ્ફેક્શન મળશે, બીજા દિવસે પણ 3 યુનિટ જેટલો મળશે, બરાબર. બટ એટ અ ટાઈમ એના ટાઈમે હું કન્ઝ્યુમ કરું છું, એટલા માટે હવે 6 નહીં, કેટલું સેટિસ્ફેક્શન મળે છે મને? 5. મતલબ ફર્સ્ટ કરતાં થોડું ઓછું, બરાબર. એવી જ રીતે જ્યારે થર્ડ પીઝા ઓર્ડર કરશું ત્યારે શું થશે? માંડ ખાધું, એટલે હવે એનામાંથી જે યુટિલિટી ઇન્ક્રીઝ થશે ને ખાલી 1 ટાઈમ જેટલી છે, બરાબર. ખાલી એક જ યુનિટ જેટલો આપણને વધારે સેટિસ્ફેક્શન મળશે, બીજું કાંઈ નહીં, બિકોઝ માંડ ખાધું છે. ફોર્થ મંગાવશું ત્યારે શું થશે? એટલું ને એટલું, કોઈ ફરક નહીં પડે. થર્ડમાં એ જ હાલત હતી ને ફોર્થમાં એ જ હાલત આપણી રહેવાની છે. અને ફિફ્થમાં જ્યારે શું થશે? ડિક્રીઝ થવાનો સ્ટાર્ટ કરી દેશે કે ભાઈ નથી જોતી, હવે તમે લઈ જાઓ. એટલે અહીંયા કને શું થશે? ટોટલ યુટિલિટી અને ટોટલ યુનિટ વચ્ચે કેવી ટાઈપનું રિલેશન છે કે ઇન્ક્રીમેન્ટ તો આવશે, બટ એટલો નહીં, બરાબર. જેટલો આવવો જોઈએ એટલો નહીં હોય. ડિક્રીઝિંગ રેટ ઉપર ઇન્ક્રીમેન્ટ આપણને જોવા મળશે. ડિક્રીઝ થતો હોય એ રીતે ઇન્ક્રીમેન્ટ આપણને જોવા મળશે. બિકોઝ અહીંયા કને 1 યુનિટના આગળ 3 હોય તો 2 ના 6 હોવા જોઈએ, પણ 6 નથી, 5 છે. મતલબ ઇન્ક્રીમેન્ટ તો આવ્યો છે, બટ ડિક્રીઝિંગ રેટ ઉપર આપણને ઇન્ક્રીમેન્ટ જોવા મળશે, બરાબર. એવી જ રીતે પછી એક ટાઈમ ઉપર કોન્સ્ટન્ટ થશે ને પછી ધીમે ધીમે ડિક્રીઝ થવાનું સ્ટાર્ટ કરી દેશે. તો ટોટલ યુનિટ્સ અને ટોટલ યુટિલિટી વચ્ચે આ રીતનું રિલેશન છે, બરાબર. કે ટોટલ યુનિટ ઇન્ક્રીઝ કરશો તો ટોટલ યુટિલિટીમાં પહેલાં ઇન્ક્રીમેન્ટ જોવા મળશે, પછી કોન્સ્ટન્ટ થશે ને પછી એ પણ શું થશે? ડિક્રીઝ થવાનો સ્ટાર્ટ કરી દેશે. મતલબ આ બંને વચ્ચે પણ જોવા જાઓ તો એટ ધી એન્ડ ઇન્વર્સ રિલેશન તમને જોવા મળશે એટ ધી એન્ડ. ઓકે, બિકોઝ સ્ટાર્ટિંગમાં શું થશે? અહીંયા ઇન્ક્રીમેન્ટ જોવા મળે છે, પછી એક લેવલ ઉપર કોન્સ્ટન્ટ થશે અને ધેન શું થશે? ડિક્રીઝ થવાનું સ્ટાર્ટ કરશે. અને માર્જિનલ યુટિલિટી અને ટોટલ યુટિલિટી વચ્ચે તો ઇનિશિયલી સ્ટાર્ટિંગથી જ આપણને કેવો રિલેશન જોવા મળશે? નેગેટિવ રિલેશનશિપ જોવા મળશે, બરાબર. તો અગર તમને યુનિટ્સ અને ટોટલ યુટિલિટી આપેલા છે તો તમે એનામાંથી માર્જિનલ યુટિલિટી ઇઝીલી ફાઇન્ડ કરી શકશો, બરાબર. કે અગર પહેલાં 0 હતી, કાંઈ નહોતું, એટલે પહેલાં 0 તો હશે જ, બરાબર. તો 0 માંથી 3 થઈ ગયું એટલે 3 નો ઇન્ક્રીમેન્ટ આવ્યો એટલે 3. એવી જ રીતે સેકન્ડમાં 5 થઈ ગયું તો પહેલાં 3 હતું, હવે 5 થઈ ગયું એટલે 2 નો ઇન્ક્રીમેન્ટ આવ્યો. તો આપણા માટે માર્જિનલ યુટિલિટી કેટલી છે? 2 યુનિટ્સ. હવે 6 માંથી 5 એટલે 1, 6 માંથી 6 એટલે 0, અને 5 માંથી 6 એટલે -1. આ રીતે તમને માર્જિનલ યુટિલિટી મળી જશે.
પણ જો તમને આ રીતે ના કરવું હોય, તમને ફોર્મ્યુલાનો યુઝ કરીને કરવું હોય, ઇક્વેશનનો યુઝ કરીને જે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી છે, તો તમે એ રીતે પણ કરી શકો છો. તમને બતાવી દઉં કઈ રીતે. તો જો MU મીન્સ માર્જિનલ યુટિલિટી આપણે ફાઇન્ડ કરવાની છે. યુ એટલે શું છે? આપણી ટોટલ યુટિલિટી, બરાબર, યુટિલિટી, અને ડેલ્ટા એટલે ચેન્જ, અને એક્સ એટલે આપણા માટે શું છે? યુનિટ્સ. તમારી બુકમાં લખેલું છે કોણ શું છે, બરાબર. તો આપણે એને સોલ્વ કરવાની ટ્રાય કરીએ. તો ફર્સ્ટનું જ્યારે આપણે ફાઇન્ડ કરવું છે, તો ડેલ્ટા યુ મતલબ યુટિલિટીમાં શું ચેન્જ આવ્યો છે? તો પહેલાં 0 હતી, હવે કેટલી થઈ ગઈ? 3. તો ઉપર આવશે 3. અને ડેલ્ટા એક્સ મતલબ યુનિટ્સમાં કેટલો ચેન્જ આવ્યો છે? તો પહેલાં કેટલા હતા? 0, અને હવે કેટલા થઈ ગયા છે? 1. તો 3/1 ઇઝ ઇક્વલ ટુ 3. આવી ગયું? 3, બરાબર. એના પછી છે સેકન્ડનો આપણે ફાઇન્ડ કરીએ. તો સેકન્ડમાં ડેલ્ટા યુ હવે ચેન્જ કેટલો છે? યુટિલિટીમાં પહેલાં 3 હતો, હવે થઈ ગયો 5, મતલબ ચેન્જ આવે છે 2 ડિવાઇડેડ બાય યુનિટ્સમાં કેટલો ચેન્જ આવે છે? પહેલાં હતું 2 ને હવે કેટલા થઈ ગયા? 1. તો 2/1 ઇઝ ઇક્વલ ટુ 2. હજી એક બતાવી દઉં તમને. તો ડેલ્ટા યુ મતલબ યુટિલિટીમાં કેટલો ચેન્જ આવે છે? 6માંથી 5 થઈ ગયું, મતલબ 1નો ચેન્જ આવે છે. તો ઉપર 1 ડિવાઇડેડ બાય અહીંયા કને શું છે? 3 - 2 એટલે અહીંયા પણ 1, એટલે 1/1 ઇઝ ઇક્વલ ટુ 1. આ પણ મળી ગયું. હવે આ બંને પણ મળી જશે. એવી જ રીતે યુટિલિટીમાં કેટલો ચેન્જ આવે છે? 0નો, બરાબર. 6 હતી અને 6 જ છે, કોઈ ચેન્જ આવ્યો જ નથી, એટલે 0. અને અહીંયા કને ઓબ્વિયસ વસ્તુ છે, ઉપર 0 છે, એટલે નીચે અહીંયા જે પણ હોય આન્સર શું આવશે? 0. બટ જોઈ લે અહીંયા કેટલા હતા? 4 - 3 એટલે 1, એટલે અહીંયા કેટલું આવશે આન્સર? 0. અને અહીંયા કને શું થઈ જશે? 5 - 6 મતલબ યુટિલિટીમાં ચેન્જ આવ્યો છે -1 ડિવાઇડેડ બાય 5 - 4 એટલે 1. તો આન્સર આવશે -1, બરાબર. આ ઇક્વેશનનો યુઝ કરીને તમે માર્જિનલ યુટિલિટી ફાઇન્ડ કરી શકો છો. બટ આ કરવાની જરૂર નથી, આપણે મોઢે પણ કરી શકીએ એવું છે. જે ચેન્જ આવ્યો છે એ આપણા માટે શું છે? માર્જિનલ યુટિલિટી છે, બરાબર. તો આ કન્સેપ્ટ છે ટોટલ યુટિલિટીનો અને માર્જિનલ યુટિલિટીનો યુનિટ સાથે. સમજાઈ ગયું છે બધાને? નોર્મલ વસ્તુ શું છે? તમને રિલેશન જે છે અહીંયા કને મેં હમણાં તમને એક્સપ્લેન કર્યું છે, એમાં તમને આ વસ્તુને સમજાવવાની છે કે માર્જિનલ યુટિલિટી અને ટોટલ યુનિટ્સ વચ્ચે શું રિલેશન છે, ઇન્વર્સ રિલેશન છે. તો કઈ રીતે, બરાબર? આને કહેવાય ડિમિનિશિંગ રૂલ ઓફ માર્જિનલ યુટિલિટી. મતલબ જેમ જેમ તમારા યુનિટ્સ ઇન્ક્રીઝ થશે એમ તમારી જે માર્જિનલ યુટિલિટી છે શું કરશે? ડિક્રીઝ થવાનો સ્ટાર્ટ કરશે. એક લેવલ ઉપર આવીને 0 થઈ જશે, મતલબ હવે કોઈ ચેન્જ આવશે નહીં, અને પછી નેગેટિવ થવાનો પણ સ્ટાર્ટ કરી દેશે. મતલબ તમને આન્સર જે મળે છે કેવો મળશે? માઇનસમાં. ફર્સ્ટમાં તમે શું કરશો? પીઝા માટે લઈ કે ઊંચા નીચા ખાશો કે જલ્દી આવે જલ્દી આવે જલ્દી આવે, અને લાસ્ટમાં પોતા પોતા શું થશે? જલ્દી લઈ જાઓ, સામેથી લઈ જાઓ, હવે અમારાથી જોવાશે પણ નહીં, બરાબર. અગર અધરવાઇઝ જોશું તો પણ વોમિટિંગ થઈ જશે, એવી હાલત થઈ જાય. તો આ શું થઈ ગયું? માર્જિનલ યુટિલિટી અને ટોટલ યુનિટ્સ વચ્ચેનું રિલેશન. હવે આગળ જોઈએ કે ભાઈ ટોટલ યુટિલિટી અને માર્જિનલ યુટિલિટી વચ્ચે, આ બંને યુટિલિટીઝ વચ્ચે શું રિલેશન છે? તો આપણે બુકમાંથી રીડ કરતા જઈએ અને દેન હું તમને સમજાવતી જાઉં. તો ફર્સ્ટ પોઈન્ટ જે છે એમાં શું કહે છે? ઇવન વેન માર્જિનલ યુટિલિટી ઇઝ પોઝિટિવ, ઇફ ઇટ ડિક્રીઝિસ, ટોટલ યુટિલિટી ડિક્રીઝિસ એટ ઇન્ક્રીઝિંગ રેટ. ઇન ધ અબોવ એક્ઝામ્પલ વી સી દેટ ટિલ 3 યુનિટ્સ ઇટ ઇન્ક્રીઝિસ. ઓકે, હવે અહીંયા શું કહે છે કે જ્યારે માર્જિનલ યુટિલિટી, ફર્સ્ટ પોઈન્ટમાં તમારે લખવાનું છે કે જ્યારે માર્જિનલ યુટિલિટી પોઝિટિવ હશે ત્યારે ટોટલ યુટિલિટી તમને કેવી જોવા મળશે? ઇન્ક્રીઝ થતી જોવા મળશે. માર્જિનલ યુટિલિટી પોઝિટિવ ક્યાં સુધી છે? આપણે કહી શકીએ 1 સુધી, બરાબર. અહીંયા તો 0 થઈ જાય છે ને પછી માઇનસ થવાનો સ્ટાર્ટ કરશે, તો 1 સુધી. મતલબ જ્યાં સુધી માર્જિનલ યુટિલિટીનો આન્સર તમને પોઝિટિવ મળે છે ત્યાં સુધી ટોટલ યુટિલિટી તમારી શું થશે? ઇન્ક્રીઝ થશે, જે તમે થર્ડ પોઈન્ટ સુધી જોઈ શકો છો. અહીંયા સુધી જોઈ શકીએ છીએ. માર્જિનલ યુટિલિટી 3 to 1 છે, મતલબ પોઝિટિવ છે, ત્યારે ટોટલ યુટિલિટી કેવી છે? આ ચાર્ટને તમારે ડિસ્ક્રાઇબ કરવાનું છે, આને જ સમજાવવાનું છે, બીજું કંઈ અહીંયાથી અલગ રૂલ નથી સમજવાનું. જે રૂલ હતા એ આપણે આગળ સમજી લીધો કે માર્જિનલ યુટિલિટી અને ટોટલ યુનિટ્સ વચ્ચે કેવું રિલેશન છે? નેગેટિવ રિલેશન છે. મતલબ અગર યુનિટ ઇન્ક્રીઝ થાય છે તો માર્જિનલ યુટિલિટી ડિક્રીઝ થવાનું સ્ટાર્ટ કરી દેશે, બરાબર. તો રૂલ્સ તમને ત્યાં જ સમજાવવાના છે. અહીંયા શું કરવાનું છે? આ જે ચાર્ટ બનાવેલું છે આને જ સમજાવવાનું છે કે આ ચાર્ટમાં શું છે, તમે શું કર્યું છે આનામાં, બરાબર. તો જ્યાં સુધી માર્જિનલ યુટિલિટી પોઝિટિવ હશે, જ્યાં સુધી આ પોઝિટિવ છે ત્યાં સુધી તમને આ કેવી જોવા મળશે? ઇન્ક્રીઝિંગ, બરાબર. ઇન્ક્રીઝ થતી જોવા મળશે, જે 3 પોઈન્ટ સુધી આપણે જોઈ શકીએ છીએ. એના પછી સેકન્ડ પોઈન્ટ એ લોકો શું કહે છે? તો વેન માર્જિનલ યુટિલિટી બીકમ્સ 0, ટોટલ યુટિલિટી ઇઝ મેક્સિમમ એન્ડ કોન્સ્ટન્ટ. હવે શું કહે છે
કે સેકન્ડ પોઈન્ટમાં જ્યારે માર્જિનલ યુટિલિટી તમારી 0 થઈ જશે ને ત્યારે ટોટલ યુટિલિટી કેવી હશે? મેક્સિમમ. તમે અહીંયા જોઈ લો, આટલા યુનિટ્સ છે 5 યુનિટ સુધીમાં સૌથી વધારે યુટિલિટી ક્યાં મળે છે? તો 6 પોઈન્ટ ઉપર, મતલબ 6 ટાઈમ્સ વાળી આ યુટિલિટી વધારે છે. તો આ ક્યારે તમને જોવા મળી? જ્યારે 0 છે ત્યારે. પ્લસમાં એ કેવી હશે? કોન્સ્ટન્ટ, મતલબ પહેલાં જે હતી એની એ છે, કોઈ ચેન્જ આવેલું હશે નહીં. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ 3માં પણ કેટલી હતી? 6, અને 4માં પણ કેટલી થઈ ગઈ છે? 6. મતલબ જ્યારે માર્જિનલ યુટિલિટી 0 હશે ત્યારે આ તમને હાઈએસ્ટ જોવા મળશે. પ્લસમાં કેવી હશે? કોન્સ્ટન્ટ હશે, મતલબ આનામાં કોઈ ચેન્જ આવેલું નહીં હોય. મતલબ ઉપરવાળી જે હતી એની એજ સિમિલર હશે. તો અહીંયા ઉપરવાળી 3માં જે હતી કેટલી છે? 6, અને સેમ એજ છે, બરાબર. તો ફર્સ્ટ 3 યુનિટ સુધી, મતલબ જ્યાં સુધી માર્જિનલ યુટિલિટી પોઝિટિવ હશે તમારી, ત્યાં સુધી ટોટલ યુટિલિટીમાં તમને ઇન્ક્રીમેન્ટ જોવા મળશે. અને જેવી માર્જિનલ યુટિલિટી 0 થઈ જશે, એટ ધ સેમ ટાઈમ તમારી જે ટોટલ યુટિલિટી હશે કેવી હશે? મેક્સિમમ હશે. મતલબ એનાથી વધારે યુટિલિટી ક્યાંય નહીં મળી હોય, મેક્સિમમ હશે અહીંયા કને. પ્લસમાં કોન્સ્ટન્ટ પણ હશે, મતલબ જે આગળવાળી યુટિલિટી હતી એ જ હશે. મતલબ આ જે યુટિલિટી છે એમાં કોઈ ચેન્જ આવેલું હશે નહીં. તો એ સિચ્યુએશન અહીંયા આપણને જોવા મળે છે કે જ્યારે આ 0 છે ત્યારે હાઈએસ્ટ પણ છે ને કોન્સ્ટન્ટ પણ છે, મતલબ કોઈ ચેન્જ આવેલો નથી. ઉપર 6 હતી એની જ અહીંયા પણ છે. હવે નેક્સ્ટ પોઈન્ટમાં એ લોકો એમ કહે છે, when marginal utility becomes negative, total utility decreases. In the example it can be seen that the fifth point, okay. હવે અહીંયા શું કહે છે? જ્યારે ફાઇનલી માર્જિનલ યુટિલિટી નેગેટિવ થશે, મતલબ એ નેગેટિવ આન્સર જ્યારે એનામાં આવવાનો સ્ટાર્ટ થશે ત્યારે ફાઇનલી આ શું કરશે? ડિક્રીઝ થવાનો સ્ટાર્ટ કરી દેશે. તો જોઈ લો, 6માંથી 5 થઈ ગયું છે, ડિક્રીમેન્ટ આવ્યો. અહીંયા સુધી શું હતો? ઇન્ક્રીમેન્ટ હતો, પછી કોન્સ્ટન્ટ થયું ને હવે શું થઈ ગયું? ડિક્રીઝ થવાનું સ્ટાર્ટ કર્યો. સો ઇન શોર્ટ તમને અહીંયા કને શું કરવાનું છે? ચાર્ટમાંથી 3 એવી સિચ્યુએશન, 3 ડિફરન્ટ સિચ્યુએશન્સ તમને શો કરવાની છે. એક પોઝિટિવની, એક 0ની અને એક નેગેટિવની. કોની? તો જ્યારે માર્જિનલ યુટિલિટી પોઝિટિવ હશે ત્યારે તમારી ટોટલ યુટિલિટી શું થશે? ઇન્ક્રીઝ થતી હશે. જ્યારે માર્જિનલ યુટિલિટી 0 થઈ જશે, when marginal utility becomes 0, at the same time ટોટલ યુટિલિટીનું શું થશે? તો એ હાઈએસ્ટ પણ હશે અને કોન્સ્ટન્ટ પણ હશે. તો એ આપણને અહીંયા જોવા મળે છે, બરાબર. અને જ્યારે ફાઇનલી માર્જિનલ યુટિલિટી નેગેટિવ થઈ જશે ત્યારે ટોટલ યુટિલિટી પણ હવે ડિક્રીઝ થવાનું ચાલુ કરી દેશે. તો આ 3 પોઈન્ટ તમને અહીંયાથી સમજાવવાના છે. ફર્સ્ટ પોઝિટિવનો, દેન તમે સમજાવશો 0નું, અને પછી તમે સમજાવશો નેગેટિવનું. લાસ્ટ એ લોકો હજી એક 4th પોઈન્ટ છે, માર્જિનલ યુટિલિટી ઇઝ નેગેટિવ, ટોટલ યુટિલિટી રિમેન્સ પોઝિટિવ ધો ઇટ ડિક્રીઝિસ. ઓબ્વિયસ વસ્તુ છે, અહીંયા આગળ આપણને દેખાય જ છે કે જ્યારે માર્જિનલ યુટિલિટી નેગેટિવ થઈ જાય છે ત્યારે જ્યારે જે ટોટલ યુટિલિટી છે એ પોઝિટિવ તો છે જ પણ ડિક્રીઝ થવાનો સ્ટાર્ટ કરે છે. મતલબ અહીંયા -5 નથી, +5 જ છે, બરાબર. એટલે આ નેગેટિવ હશે ત્યારે આ પોઝિટિવ તો હશે પણ એ ડિક્રીઝ થતી હશે, બરાબર. સો આટલું તમને સમજાવવાનું છે. આ છે રિલેશનશિપ બિટવીન માર્જિનલ યુટિલિટી એન્ડ ટોટલ યુટિલિટી. બંને વચ્ચે તમે રિલેશનશિપ શો કરવાનું છે. કઈ રીતનું? તો માર્જિનલ પોઝિટિવ હશે ત્યારે આનું શું થશે? માર્જિનલ 0 હશે ત્યારે આનો શું થશે? અને માર્જિનલ નેગેટિવ થઈ જશે ત્યારે આનો શું થશે? આ વસ્તુ તમને એક્સપ્લેન કરવાની થશે. આ જ રીતે જે લોકો બુકમાં એમને કરી છે એ રીતે પોઈન્ટ વાઇઝ આપણે એક્સપ્લેન કરી દઈશું, બરાબર. સો હોપ તમને ક્લિયર હશે શું છે માર્જિનલ યુટિલિટી, શું છે ટોટલ યુટિલિટી, બરાબર. બંનેનો મિનિંગ તમને ખ્યાલ જ હશે. આ શું છે? આ ટોટલ યુટિલિટી છે અને આપણા માટે માર્જિનલ યુટિલિટી છે, બરાબર. સો અહીંયા એમ કહેવાય કે અગર કોઈ એક યુનિટ પરચેસ કરો છો એનામાંથી તમને જે ટોટલ યુટિલિટી કેટલી મળે છે તમારા માટે ટોટલ, અને જે ચેન્જ આવે છે એ શું થઈ જશે આપણા માટે? માર્જિનલ યુટિલિટી. ઓકે, સો થેન્ક યુ.